ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના સુરતના વરાછા વિસ્તારમાં દરોડા। વરાછાની નામાંકિત કંપનીના નામે નકલી ટી શર્ટ અને શર્ટ વેચતા સીઆઈડી ક્રાઇમે રેડ કરીને 1 કરોડ 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। નામાંકિત કંપનીના નામે આ લોકો ડુપ્લિકેટ ટી શર્ટ અને શર્ટ વેચતા। અત્યારે તો મળતી માહિતી મુજબ 1 કરોડ 9 લાખથી વધુના ટી શર્ટ, શર્ટ અને શોર્ટ્સ કબજે કરવામાં આવ્યા છે। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે જોડાઈ ગયા છે। જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે સુરતના વરાછા વિસ્તારમાં દરોડા પાડ્યા છે। શું કાર્યવાહી થઈ રહી છે? જી બિલકુલ, જે નામાંકિત કંપનીઓના કપડા, શર્ટ, ટી શર્ટ અને બૂટ વેચાતા હતા તેમણે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને ફરિયાદ કરી હતી। ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા હતા। ત્યારે વરાછા વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં આ સમગ્ર માલ। જી ધનરાજ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે।